हेलो बच्चों, कैसे हो? चलो लास्ट टाइम આપણે સાતમા ચેપ્ટરના 19 સુધી કરેલા છે, 19 સુધી. ચલો આજે 20 નંબર જો શું આપેલું છે, ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.3 10⁻26 kg અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેમના બે અણુઓને જોડતી રેખાઓના લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપેલી છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે, તો તેની પરિભ્રમણ અક્ષની ગતિ ઉર્જા તેના સ્થાનાંતર ગતિ ઉર્જાની 2/3 છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ આપણે ઓમેગા જોઈએ છે. તો અહીંયા આપણને દ્રવ્યમાન આપેલું છે કે ઓક્સિજન અણુનું દ્રવ્યમાન જો આપણે લિસ્ટ બનાવીએ તો m = 5.3 10⁻26 kg. પછી તેની જડત્વની ચાક માત્રા આપેલી છે I = 1.94 10⁻46 kg/m², અને તેની સરેરાશ ઝડપ આપેલી છે 500 મીટર પર સેકન્ડ, અને આપણે જોઈએ છે તેનો સરેરાશ કોણીય વેગ ઓમેગા. એના માટે જ કન્ડિશન આપેલી છે કે તેની પરિભ્રમણ ગતિ ઉર્જા મતલબ ચાક ગતિ ઉર્જા એ સ્થાનાંતર ગતિ ઉર્જા એટલે કે રેખીય ગતિ ઉર્જાની 2/3 છે. તો અહીંયા આપણને આ જ કન્ડિશન આપેલી છે. તો શું કહી શકાય કે ચાક ગતિ ઉર્જા is equal to 2/3 રેખીય ગતિ ઉર્જા. જો અહીંયા જ કીધું છે કે પરિભ્રમણ ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતર એટલે કે રેખીય ગતિ ઉર્જાની 2/3 છે. એટલે ચાક ગતિ ઉર્જા is equal to 2/3 રેખીય ગતિ ઉર્જા. ચલો હવે આ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે કે ચાક ગતિ ઉર્જા એટલે ½I ω² is equal to 2/3 રેખીય ગતિ ઉર્જા એટલે આપણે કહીએ છીએ ½mv². ઓકે, આપણે જોઈએ છે ઓમેગા. ત્યારે હવે આ જે હાફ છે એ કેન્સલ થઈ શકે. આપણે રેખીય વેગ આપેલો છે, દળ આપેલો છે. તો હવે અહીંયા જો આપણે પહેલા ω² ને જો કરતા બનાવીએ તો આપણે એવું કહી શકાય કે આ હાફ કેન્સલ. તો ω² મતલબ થઈ જશે 2mv²/3i. તો હવે જો આપણે ઓમેગા કરીએ તો v² નું વર્ગમૂળ v અને બાકીનાનું વર્ગમૂળ આપણે આ રીતે લઈ શકાય. ઓકે, એટલે કે અહીંયા v જે છે આપણે અલગ કરીએ અને 2m/3i ને અંડર રૂટમાં લખીએ. તો હવે આ બધાની કિંમતો આપણે મૂકીએ કે v એટલે કે 500, પછી 2 દળ આપણને આપેલું છે, કેટલું છે 5.3 × 10⁻26 એટલે કે 5.3 × 10⁻26 3 આ કેટલું આપેલું છે આપણને 1.94 10⁻46. ઓકે, તો ઓમેગા is equal to 500. હવે અહીંયા આપણે પહેલા ઘાતની ગણતરી કરવી પડશે. જો ઘાત આપણને બેકી સંખ્યા હોય તો જ એનું આપણે વર્ગમૂળ લઈ શકાય. તો જો આ 46 ઉપર આવશે તો +46, તો +46 - 26 મતલબ એ થશે 10⁻20. ઓકે, કેમ કે જો આપણે 46 માંથી 26 માઈનસ કરીએ તો એ આપણને મળશે 20 અને એ v પ્લસ, કેમ કે ઉપર આવશે તો 46 પ્લસ થશે. તો ચલો હવે આ જે બેકી ઘાત છે તો એનું વર્ગમૂળ ડાયરેક્ટ નીકળી શકે, તો પછી બાકીનાનું વર્ગમૂળ આપણે ડાયરેક્ટ લઈ શકાય. તો હવે અહીંયા પહેલા કેલ્ક્યુલેશન કરીએ કે 2 × 5.3 divided by 3 divided by 1
1.94 એટલે થશે 1.821 તો 1.821 into 10 raised to -20 તો હવે આ 500 અને 1.821 નું જો આપણે વર્ગમૂળ લઈએ તો એ મળશે 1.349 into આનું વર્ગમૂળ થઈ જશે 10 raised to 10 ઓકે તો એને 1.349 into જો 500 આપણે કરીએ તો એ મળશે 674.5 10 raised to 10 is રેડિયન પર સેકન્ડ એનો મતલબ કે 6.74 જો કરીએ તો આ થઈ જશે 10 raised to 12 રેડિયન પર સેકન્ડ કોઈ भी આન્સર લખી શકાય કે 6.74 કરો હવે અહીંયા 5 છે તો આને 75 પણ કહી શકાય તો 6.75 10 raised to 12 રેડિયન પર સેકન્ડ બંનેમાંથી કોઈ પણ આન્સર લખી શકો બંને આન્સર સાચા છે ચલો હવે નંબર 21 શું કીધું છે 21 માં કે 30 અંશના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે એટલે અહીંયા નીચેથી ઉપર જાય છે એવું કીધું છે આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનો દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડની ગતિ ધરાવે છે તો પહેલું નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જઈ શકશે બીજું તળિયે પાછા આવવા માટે તેને કેટલો સમય લાગશે બરાબર તો નળાકાર ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે એનો મતલબ કે અહીંયા આપણે જો આકૃતિ વિચારીએ કે ધારો કે આ કોઈ પણ આપણે થીટા લઈએ જેને આપણે કહીએ 30 ડિગ્રી કીધું છે આપણે તો 30 અંશના ખૂણે નમેલા પાટિયા પર ધારો કે અહીંયા કોઈ પણ એક નળાકાર છે આ તો એ નળાકારના તળિયે દ્રવ્યમાન કેન્દ્ર કીધું છે એનો વેગ મતલબ તેનો પ્રારંભિક વેગ કહી શકાય તો અહીંયા એનો વેગ છે 5 મીટર પર સેકન્ડ અને ધારો કે તે આટલે સુધી જઈ શકે છે मतलब કે આ જે છે એ આટલે સુધી તેની ઊંચાઈ આપણે કહીએ h કે h ઊંચાઈ સુધી જઈ શકે છે અને ત્યાંથી તે પાછો ફરશે તો એ કેટલા અંતર સુધી જઈ શકે ધારો કે એ અંતર આપણે કહીએ d તો ઢળતા પાટિયા પર કેટલો ઉપર જઈ શકે આપણને ઊંચાઈ નહીં પણ કેટલા અંતર સુધી જઈ શકે એ પૂછેલું છે તો ઢળતા પાટિયા પર કેટલે સુધી જઈ શકે તો d જોઈએ છે અને ત્યારબાદ તે પાછો નીચે આવશે તો એ નીચે આવવા માટે કેટલો સમય લાગશે તો ઉપર જવા માટે જેટલો સમય લાગશે એટલો જ સમય નીચે આવવા માટે એટલે નીચેથી ઉપર જવા માટેનો સમયગાળો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ એનો ડબલ કરીએ આપણને આન્સર તેને તળિયે પાછો આવવા માટેનો સમય મળી જશે ઓકે તો ચલો અહીંયા આપણે તેનો પ્રારંભિક વેગ આપેલો છે એટલે કે એની પ્રારંભિક ગતિ ઊર્જા છે પ્રારંભિક ઊંચાઈ એની 0 છે એટલે પ્રારંભિક સ્થિતિ ઊર્જા 0 કહી શકાય એટલે કુલ ઊર્જા મળી શકે ત્યારબાદ ધારો કે તે h ઊંચાઈ સુધી જાય છે તો ત્યારે તેની આપણને એક અંતિમ સ્થિતિ ઊર્જા મળશે ત્યાં તેની ગતિ ઊર્જા 0 થશે કેમ કે અહીંયા તેનો ફાઇનલ વેગ આપણે 0 કહીએ કે મહત્તમ h ઊંચાઈ સુધી પહોંચી શકે છે અથવા તો તે d અંતર સુધી પહોંચી શકે છે તો એનો પ્રારંભિક અંતિમ વેગ તો 0 થઈ જશે આ એનો પ્રારંભિક વેગ આપણે કહી શકાય 5 મીટર પર સેકન્ડ ઓકે તો કહીએ આપણે કે અહીં પ્રારંભિક ગતિ ઊર્જા ki is equal to half mv square બરાબર તો એની પ્રારંભિક ગતિ ઊર્જા છે હવે અહીંયા જે છે એ ગબડે છે બરાબર તો હવે અહીંયા આપણે એની પ્રારંભિક કુલ ઊર્જા લેવી પડશે
કેમ કે એની પ્રારંભિક ઉર્જા સાથે તે ઉપર પણ જાય છે. આથી તેની પ્રારંભિક જો આપણે ગતિ ઉર્જા કહીએ તો એ ગતિ ઉર્જા મિક્સ સ્વરૂપમાં હશે. મિક્સ સ્વરૂપ મતલબ એની રેખીય, કેન્દ્ર હંમેશા રેખીય ગતિ કરશે અને બાકી બધા કણો જે છે ચાર ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય. આથી જો આપણે તેની પ્રારંભિક ઉર્જા કહીએ તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે હાફ mv² પ્લસ હાફ I ઓમેગા² કહી શકાય. ઓકે, અને કહીએ તેની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ui = 0 કેમ કે એ તળિયા પર છે એટલા માટે. તો તેની પ્રારંભિક કુલ ઉર્જા કહી શકાય. તેથી પ્રારંભિક કુલ ઉર્જા જેને આપણે EI કહીએ તો એ થશે KI + UI મતલબ KI જેટલી છે એટલે કે EI = half mv² પ્લસ હાફ I ઓમેગા². આ થશે તેની પ્રારંભિક ઉર્જા. ચલો હવે અહીંયા લખીએ આપણે ધારો કે નળાકાર એ જ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તો ઊંચાઈને રિલેટેડ તેની સ્થિતિ ઉર્જા આપણને મળી શકે mgh અને ત્યાં તેનો વેગ 0 હશે એટલે ગતિ ઉર્જા 0. તેથી અંતિમ સ્થિતિ ઉર્જા જેને uf કહીએ તો એ કહી શકાય mgh. હવે અહીંયા આપણે એ જ ઊંચાઈ નહીં પરંતુ અંતર જોઈએ તો આપણને અહીંયા રિલેશન મળી શકે. આકૃતિ પરથી શું કહી શકાય sin θ તો સામેની બાજુ અને કર્ણ એટલે d તો h શું કહી શકાય d sin θ. થીટા આપણે છેલ્લે 30 ડિગ્રી આપણે મૂકી દઈએ. તેથી અંતિમ સ્થિતિ ઉર્જા uf = mgd sin θ અને અંતિમ ગતિ ઉર્જા kF = 0 કેમ કે સ્થિર થશે. આથી રેખીય અને ચાપ ગતિ બંને ઉર્જા 0 થઈ જશે. તેથી અંતિમ કુલ ઉર્જા જેને આપણે EF કહીએ તો KF + UF. અહીંયા તો અંતિમ ગતિ ઉર્જા 0 છે એટલે આ થશે mgd sin θ. બોલો ખબર પડી એટલે સુધી? જો ફરી વખત આપણે કહીએ કે એનું જે કાંઈ પણ ઢાળ છે એની ગમે એટલી ઊંચાઈ હોય પણ એ કેટલે સુધી પહોંચી શકે છે તો આપણે d અંતર સુધી પહોંચી શકે છે એવું કીધું છે અને એને રિલેટેડ ઊંચાઈ તેની h છે. બાકી એની ગમે તેટલી ઊંચાઈ હોય એ આપણે જોવાની નથી. તો d અંતર સુધી પહોંચે છે તેની ઊંચાઈ h છે. થીટા આપણને આપેલું છે 30 ડિગ્રી અને પ્રારંભિક વેગ આપેલો છે અને જેટલે સુધી પહોંચશે અને પાછો ફરશે એ પહેલા તેનો વેગ તો 0 થશે એટલે મહત્તમ ઊંચાઈએ તેનો વેગ જે છે 0 થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા તો પ્રારંભિક બંને હોય રેખીય અને ચાપ ગતિ ઉર્જા અને પ્રારંભિક ઊંચાઈ 0 છે તળિયે છે એટલે સ્થિતિ ઉર્જા 0. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા થશે. એ જ રીતે અહીંયા આપણે કહીએ તેની અંતિમ સ્થિતિ ઉર્જા mgh પરંતુ h ને આપણે d જોઈએ છે તો આપણને એના વચ્ચેનું રિલેશન મળે છે અને અંતિમ ગતિ ઉર્જા તો 0. તો હવે હંમેશા ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ કહી શકાય કે કુલ ઊર્જા હંમેશા સમાન હોય.
તો આપણે કહીએ ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ હંમેશા કુલ ઊર્જા અચળ હોય. તો અંતિમ પ્રારંભિક અને અંતિમ ઊર્જા સમાન હોય તો આ કહી શકાય આપણે હાફ mv² પ્લસ હાફ I omega square is equal to mgd sin theta. ચલો અહીંયા હવે જો આપણે કહીએ કે આ હાફ mv² પ્લસ હાફ, હવે જડત્વની ચાક માત્રા, તો જડત્વની ચાક માત્રા શેના માટે? તો અહીંયા આપણને કીધું છે નક્કર નળાકાર. તો નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા મતલબ તકતીની જડત્વની ચાક માત્રા મતલબ હાફ mr², એટલે આ કહી શકાય mr²/2. ઓકે, અને પછી એનો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ તો ઓમેગા v/r, એટલે કહી શકાય કે v²/r² આ તો છે જ mgd sin theta. ઓકે, તો હવે આ r² તો કેન્સલ થઈ જશે. જો આપણે દળ સામાન્ય લઈએ તો એ દળ અહીંયાથી પણ કેન્સલ થઈ શકે. ઓકે, તો અહીંયા વધે છે શું? v²/2 પ્લસ દળ કેન્સલ થયું, r² કેન્સલ થયા, v²/4 is equal to દળ કેન્સલ થયું gd sin theta. તો અહીંયા પહેલા આનો લસા લઈએ આપણે કે આ લસા થશે 4, તો 4 થવા માટે અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે. 2v² + v² એટલે થઈ જશે 3v²/4 is equal to gd sin theta. તો હવે આપણે જોઈએ છે તેનું અંતર, તો d is equal to થશે 3v²/4 g sin theta. તો બસ હવે બધી જ કિંમતો આપણે મૂકીએ. 3 વેગ આપેલો છે આપણને, એનો વેગ 5, તો 5 નો વર્ગ થઈ જશે ડાયરેક્ટ 25. આ 4 g નું મૂલ્ય 9.8 અને થીટા આપેલો છે 30, sin 30 એટલે 1/2 મૂકી દઈએ ડાયરેક્ટ અને આ થઈ જશે 2. ઓકે, તો ચલો હવે એનું આપણને અંતર કેટલા અંતર સુધી મહત્તમ પહોંચી શકે છે તે મળી જશે કે 3 * 25 એટલે 75 થશે, ડિવાઇડેડ બાય 2 અને ડિવાઇડેડ બાય 9.8 એ થશે 3.826 મીટર. આટલા મહત્તમ અંતર સુધી તે પહોંચી શકે, જેને આપણે લગભગ 3.8 લખીએ તો પણ ચાલે. તો એટલા અંતર સુધી તે પહોંચી શકે છે. ઓકે, આ થયો ફર્સ્ટ નો આન્સર. એટલે અહીંયા આપણે એ લખી શકાય કે એનો આન્સર આપણને આટલો મળે છે. ઓકે, ચલો વિડિયો પોઝ કરી લખી લો આન્સર. હજી બી આન્સર બાકી છે કે એને તળિયે આવવા માટે કેટલો સમય લાગશે. તો હવે એને તળિયે પાછો આવવા માટે લાગતો સમય જો આપણે કરીએ તો આપણે બી, તો ફક્ત આપણે અહીંયાથી અહીંયા જવા માટેનો સમયગાળો લઈએ, પછી પાછા આવવા માટેનો ડબલ થશે. તો આપણે એમ કહીએ, ધારો કે નળાકારને મહત્તમ અંતર કાપવા માટે લાગતો સમય t હોય તો હવે આ જે અંતર છે એનો પ્રારંભિક વેગ છે અંતિમ 0 છે. તો આપણી પાસે એક સમીકરણ છે v v0 at પરથી. તો અંતિમ વેગ તો 0 છે,
પ્રારંભિક વેગ આપણે vi લખીએ પછી એની કિંમતો મૂકશું પ્લસ 18 તો આના પરથી જો આપણે પ્રવેગને કરતા બનાવીએ તો આ થઈ જશે માઈનસ એટલે કે 80 ઇઝ ઇક્વલ ટુ માઈનસ vi એટલે કે a ઇઝ ઇક્વલ ટુ માઈનસ vi બાય t ઇક્વેશન નંબર 1 તથા એક બીજું સમીકરણ છે આપણી પાસે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad એમાં પણ આ જે છે અંતિમ છે એટલે 0 આ પ્રારંભિક માઈનસ vi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad તો અહીંયા આપણે પ્રવેગને કરતા બનાવીએ તો માઈનસ vi સ્ક્વેર અપોન 2d ઇક્વેશન નંબર 2 આ બંને પ્રવેગ છે બંનેને સરખાવી શકાય 1 તથા 2 ને સરખાવતા तो आ माइनस vi by t is equal to माइनस vi स्क्वायर by 2d एक vi कैंसल થઈ જશે અને માઈનસ માઈનસ પ્લસ भी થશે તો આના પરથી શું મળી શકે આપણને કે 1/t is equal to vi upon 2d તો જો હવે આપણે સમયગાળો t જોઈતો હોય તો બસ વ્યસ્ત કરી દો બંનેનું તેથી t is equal to 2d upon vi તો આ 2 into અંતર આપણને કેટલું મળ્યું 3.8 અને એનો પ્રારંભિક વેગ છે 5 તો કરો કેલ્ક્યુલેશન 2 into 3.8 divided by 5 એ થશે 1.52 તો 1.52 સેકન્ડ તેને ઉપર જવા માટે લાગશે તો એને તળિયે પાછો આવવા માટે લાગતો સમય ડબલ થઈ જશે તેથી નળાકારને તળિયે પાછો આવવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 2t એનો મતલબ કે 1.52 નું જો આપણે ડબલ કરીએ तो 3.04 सेकंड लगभग 3 सेकंड જેટલો આન્સર કહી શકાય તો આપણને 3 સેકન્ડ મળે છે તો પાછો આવવા માટે લાગતો સમય થશે 3 સેકન્ડ ઓકે ચલો વિડિયો પોઝ કરી લખી લો આખો આન્સર કમ્પ્લીટ કરી દો હવે એના પછી વધારાના સ્વાધ્યાયમાં નંબર 22 જે આપણને આપેલો છે અને તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે અહીંયા આપણે તેની ચાર ગતિ સંતુલન લેવું છે મતલબ આપણે સદિશના નિયમોનો ઉપયોગ કરવાનો છે એવા ઘણા આપણે દાખલાઓ આગળ કરેલા છે એક ઉદાહરણ છે બરાબર છે જો ઉદાહરણ આપણે યાદ કરીએ તો ઉદાહરણ નંબર 7.8 7.9 અને એક્સરસાઇઝમાં જે કહીએ 7.8 બસ એના જેવો જ છે 7.22 જેમાં આપણને આકૃતિ આપેલી છે જુઓ તો આકૃતિમાં કંઈક આ મુજબ છે કે આ A આ B અને આ C અહીંયા આપણે જમીન કહીએ અને અહીંયા D અને E એટલે કે આ દોરી બાંધેલી છે મૂકી દઉં છે અને અહીંયા વચ્ચે F બિંદુ આપણને આપેલું છે અને ત્યાં કંઈક વજન બળ લટકાવેલું છે આ પ્રમાણેની કંઈક આકૃતિ છે જો શું આપેલું છે ક્વેશ્ચનમાં કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ BA અને CA એટલે BA અને CA એ શું છે બે બાજુઓ કે જેની લંબાઈ 1.6 મીટર છે તેવી એક નિસરણી A પર ટેકાવેલ છે એટલે આ જે નિસરણી છે એ A પર ટેકાવેલ છે 0.5 મીટરના દોરડા DE આની જે અંતર આપણને કીધું છે DE એક દોરડું છે જેની લંબાઈ છે 0.5 મીટર અને નિસરણીની અધ વચ્ચે બાંધેલ છે મતલબ આ જે અંતર થશે
1.6 નું અડધું એટલે 0.8 થશે. ઓકે, બી એ બાજુ સાથે બી થી 1.2 મીટર પર 40 કિલોગ્રામનું વજન, એટલે કે બી એ બાજુ સાથે બી થી 1.2 મીટર, એટલે અહીંયાથી 1.2 મીટર અંતરે 40 કિલોગ્રામનું એક વજન લટકાવેલ છે. ભોંય તળિયાને ઘર્ષણ રહિત ધારી નિસરણીની વજનની અવગણના કરી દોરડામાંનો તણાવ અને નિસરણી પર ભોંય તળિયા વડે લગાવવામાં આવતા બળ શોધો, જેનું મૂલ્ય 9.8 લેવાનું છે. નિસરણીની દરેક બાજુનું સમતુલન અલગ અલગ ધ્યાનમાં લો. જો અહીંયા આપણને એક નોંધ આપેલી છે, નોંધ ન આપેલી હોય તો પણ આપણે બંનેનું અલગ અલગ સમતુલન જ લેવું પડશે. તો ચલો હવે જે આપણને ડેટા આપેલો છે એ મુજબ આપણે લખી દઈએ કે આ જે AB ની લંબાઈ કહીએ કે AC ની લંબાઈ કહીએ એ આપણને આપેલી છે 1.6 મીટર. 1.6 મીટર લાંબી નિસરણી છે. ઓકે, પછી આ જે DE આપણને કીધું છે દોરડાની લંબાઈ એ 0.5 મીટર કીધું છે. ઓકે, અને અહીંયા આપણને જે દળ લટકાવવાનું કીધું છે M એ 40 કિલોગ્રામ થશે, જેનું મૂલ્ય તો 9.8 આપણે લેશું. આટલી વસ્તુ આપણને આપેલી છે. અને આ જે આપણને કીધું છે કે જે દોરડું લટકાવેલ છે એના મધ્યમાં છે, એટલે કે A થી D અંતર કહીએ કે પછી B થી D અંતર કહીએ કે A થી E અંતર કહીએ કે E થી C અંતર કહીએ, એ 1.6 નું અડધું છે, મતલબ 0.8 મીટર કહી શકાય. ઓકે, અને હવે આ 0.8 મીટર આખું જે આપણને કીધું છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે છે એ 1.2 મીટર કીધું છે, મતલબ અહીંયાથી અહીંયાનું અંતર 0.4 થઈ જશે. મતલબ આ પણ આ બંનેની વચ્ચે આપેલું છે. જુઓ, અહીંયાથી આ અંતર આપણને કીધું છે 1.2 મીટર, કે B થી 1.2 મીટર અંતર. ઓકે, હવે B થી 1.2 મીટર અંતર હોય તો આટલું તો 0.8 છે. 1.2 માંથી 0.8 કાઢો, વધશે કેટલું? 0.4. તો 0.4 એટલે આ પણ 0.8 છે. તો આ F પણ AD ની વચ્ચે આપેલો છે એવું કહી શકાય. બરાબર છે? આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે જોઈએ છે દોરડાનું તણાવ બળ અને નિસરણી પર ભોંય તળિયા વડે લગાવેલા બળ. તો ધારો કે અહીંયા આપણે હવે આ જે છે એને આપણે રફ કરી દઈએ. એ આ બંનેનું મધ્ય બિંદુ છે એક આપણે યાદ રાખીએ. હવે ભોંય તળિયા વડે B પર જે બળ લાગશે એ તો ઉર્ધ્વ દિશામાં, જેને આપણે NB જ નામ આપી દઈએ, અને અહીંયા જે બળ લાગશે એને આપણે NC જ નામ આપી દઈએ. ત્યારે ઉપર તરફના બળ અને નીચે તરફના બળ સમાન હોય. નિસરણી જે છે એ દળ રહિત એવું કીધું છે કે દળ રહિત ધારો, આનું કોઈ વજન બળ નથી. તો હવે ઉપર તરફના બળો અને નીચે તરફના બળો સમાન હોય તો રેખીય સંતુલન લઈ શકાય. બરાબર છે? તો અહીંયા આપણે કહીએ કે રેખીય સંતુલન માટેની શરત. તો શું કહીએ? NB plus NC is equal to W, એટલે કે NB plus NC is equal to mg. તો અહીંયા આપણે એની કેલ્ક્યુલેશન જ કરી દઈએ કે NB plus NC દળ કેટલો આપેલો છે આપણે? 40. તો 40 ગુણ્યા 9.8 કરીએ એટલે થઈ જશે 392 ન્યૂટન, અને એને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. જો બંનેમાંથી કોઈ પણ એકની કિંમત મળી જશે તો આપણને બીજી કિંમત પણ મળશે. હવે D ની સાપેક્ષે તણાવ બળ આ દિશામાં કહી શકાય અને E ની સાપેક્ષે તણાવ બળ આપણે આ દિશામાં પણ કહી શકાય. હવે ચાપ ગતિ સંતુલન માટે જો આપણે A પરથી કોઈ એક લંબ દોરીએ L, તો આ અંતર અને આ અંતર પણ સમાન થશે.
ઓકે, અને અહીંયા જે બિંદુ ટચ થાય છે એને પણ આપણે કોઈ પણ એક નામ આપી દઈએ અત્યારે h. ઓકે, અને હવે અહીંયા આ જે વજન બળ છે એની દિશા માટે આપણે કહીએ તો કોઈ પણ એક બીજું નામ આપી દઈએ આપણે, જે કોઈ પણ બિંદુ આપણે નામ આપવું જ છે, અને અહીંયા જે ટચ થાય છે એને આપણે k નામ આપીએ. તો હવે આપણે કરવી છે ચાપ ગતિ સંતુલન માટેની શરત, અને એ બિંદુની સાપેક્ષે લઈએ કેમ કે એ બિંદુ પર બંને નિસરણીઓ ટેકવેલી છે. તો પહેલા આપણે AC નિસરણી માટે કહીએ, અને AC નિસરણી માટે ચાપ ગતિ સંતુલન માટેની શરત. તો આપણે કહીએ AC નિસરણી માટે ચાપ ગતિ સંતુલન માટેની શરત, અને એમાં પણ આપણે કહીએ એ બિંદુની સાપેક્ષમાં, જે લેવું છે આપણે એ બિંદુની સાપેક્ષે લઈએ. તો પહેલા આ જે છે એ બળ ઉપર તરફ છે. ઓકે, અને એ બિંદુની સાપેક્ષે આપણે લઈએ એટલે અંતર થશે L થી C. ઓકે, તો હવે એ બિંદુની સાપેક્ષે લઈએ એટલે આ A અને L બિંદુ તો એક જ કહી શકાય. તો આ અંતર L થી C. તો હવે આ L અને A બિંદુ એક જ કહીએ તો અહીંયા અંતર આ બિંદુ L, અહીંયા આપણે બિંદુ કહીએ C, અને અહીંયા જે બળ લાગે છે તે NC ઉપર તરફ. તો આ અંતર થશે, અને હવે આપણે અંતરને આગળની દિશામાં લંબાવવું પડશે. ત્યારે જો આપણે R થી F, કેમ કે આ બળ છે, તો R થી F તરફ જમણા હાથની આંગળીઓ વાળીએ તો અહીંયા આપણને ટોર્ક જે છે એ બહાર તરફ મળે છે એવું કહી શકાય, અને બંને વચ્ચેનો ખૂણો તો 90 જ છે. ઓકે, ત્યારે આ બહાર તરફ. હવે અહીંયા આપણે કહીએ કે આ જે ટોર્ક છે, તો અહીંયા ટોર્કની દિશા એ બિંદુની સાપેક્ષે આપણે લઈએ તો H બિંદુ પણ એક જ કહી શકાય. તો A થી H. ઓકે, અને ટોર્ક જે છે આ દિશામાં છે. આથી અહીંયા જો આપણે એવું કહીએ કે એ બિંદુ ઉપર તરફ, H બિંદુ અહીંયા, તો A થી H નું અંતર, અને જે આપણને તણાવ બળ છે, સોરી આ તણાવ બળ જે છે એ આ દિશામાં. તો હવે અહીંયા પણ આપણે અંતરને નીચે તરફ લંબાવવું પડે, અને હવે આપણે કહીએ R થી F, કેમ કે તણાવ બળ છે, તો R થી F તરફ જો આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ તો અહીંયા આપણને ટોર્ક મળે છે અંદર તરફ. થીટા તો 90 છે, તો અંદર અને બહાર છે, સંતુલન માટે ડાયરેક્ટ સરખાવી શકાય. તેથી આપણે એવું કહીએ કે NC * LC is equal to T * AH. બળ અને અંતર R cross F sin થીટા આવશે, પણ થીટા 90 છે એટલે sin 91. તો NC * LC અંતર, એ જ રીતે T * AH. તો હવે LC અંતર આપણે જોઈએ અને A થી H નું અંતર પણ આપણે જોઈએ. તો હવે અહીંયા આ જે DE આપણને કીધું છે 0.5 મીટર છે, તો પછી આ મધ્ય બિંદુ હોય તો આ અંતર જે આપણે કહીએ HE અંતર એનું અડધું થઈ જશે. AE તો આપણને મળે જ છે, તો પાયથાગોરસ પરથી AH મળી જશે. ઓકે, એટલે પહેલા આપણે એ કરીએ તો આકૃતિ પરથી AE અંતર આપણી પાસે છે 0.8 મીટર. પછી HE અંતર, તો HE થઈ જશે DE/2. તો DE કેટલું છે 0.5, તો 0.5 નું અડધું થશે 0.25 મીટર. તો હવે આપણને AH મળી જશે. તેથી ત્રિકોણ
AHE માટે શું કહીએ AE square is equal to AH square plus HE square આપણે જોઈએ છે AH तो AH square is equal to AE square minus HE square तो AE square AE એટલે 0.8 છે તો 0.8 નો વર્ગ કરો 64 એટલે કે 0.64 minus HE નો સ્ક્વેર 0.25 નો વર્ગ કરો 0.0625 तो 0.64 minus 0.0625 જે આન્સર આવશે એનું આપણે જો વર્ગમૂળ લઈએ એટલે ડાયરેક્ટ AH નો આન્સર જે થશે 0.759 છે તો 0.76 કહી શકાય એટલે AH આપણને મળી ગયું A થી H નું અંતર ઓકે चलो હવે બાકી રહ્યું LC તો જો આ એનું મધ્ય બિંદુ હોય તો આ જે અંતર થશે અને આ અંતર થશે સમાન થશે તો HE અને L અહીં આપણે કોઈ પણ નામ આપી દઈએ કોઈ બી M બિંદુ તો પછી HE અંતર અને LM અંતર સમાન થશે આ E જે છે આનું મધ્ય બિંદુ છે આથી આ અંતર અને આ અંતર પણ સમાન હોય તો પછી આ જે અંતર છે એનું ડબલ થઈ જશે તો HE અંતર કેટલું છે 0.25 એનું ડબલ કરીએ તો LC થઈ જશે 0.5 તથા આકૃતિ પરથી LC is equal to શું કહીએ ડબલ ઓફ HE मतलब A થઈ જશે 0.5 મીટર तो जो હવે બધી જ કિંમતો આપણે મૂકીએ તો અહીંયા NC LC એટલે થશે 0.5 is equal to તણાવ T into AH એટલે 0.76 તો NC is equal to કહી શકાય કે T into 0.76 divided by 0.5 તો એક આપણને રિલેશન મળશે કે 0.76 divided by 0.5 કરીએ તો આ થશે 1.52 એટલે T into 1.52 ક્વેશ્ચન નંબર 2 અહીંયા જો હવે તણાવ બળ મળી જશે તો NC મળશે અને NC મળશે તો તણાવ બળ થશે અને NB પણ મળી જશે बस एना माटे हजी एक चाक गति संतुलन बाकी छे तो चलो हजी अर्धो दाखलो बाकी छे वीडियो पुश करो ने लखी लो आटलो ओके चलो હવે એનાથી આગળ કરીએ હવે આપણે કરીએ AB વિસરણી માટે ચાક ગતિ સંતુલન માટેની શરત તો AB વિસરણી માટે ચાક ગતિ સંતુલન માટેની શરત કરીએ તો એના પર બળો જે છે એક NB લાગશે એક અહીંયા તણાવ બળ છે અને એક વજન બળ છે અને એ બિંદુની સાપેક્ષે લઈએ એ બિંદુની સાપેક્ષમાં તો પહેલા આપણે NB માટે વિચારીએ તો જેમ અહીંયા કરેલું છે એમ એ બિંદુની સાપેક્ષે લઈએ તો L થી B અંતર એટલે અહીંયા L છે B અહીંયા છે NB જે છે એ ઉપર તરફ છે તો આપણે આ અંતરને લંબાવવું પડશે અને R થી F जो R થી F કહીએ તો આ અંદર તરફ થશે થીટા તો 90 છે ચલો પછી હવે આપણે તણાવ બળ માટે કહીએ તો તણાવ બળ માટે પણ A થી H નું અંતર લેવું પડશે જેમ અહીંયા કીધું છે કે એ બિંદુ અહીંયા
H બિંદુ અહીંયા છે, તણાવ બળ જે છે એ આપણને D થી આ દિશામાં લાવે છે એવું કીધું છે. ઓકે, તો તણાવ બળ છે આ દિશામાં છે, આ અંતર થશે, એને પણ આપણે નીચે તરફ લંબાવવું પડશે અને પછી આપણે કહીએ R થી F, કેમ કે આ અંતર થશે R અને અહીંયા છે તણાવ બળ. તો R થી F જો કરીએ તો આપણને મળશે ટોર્ક બહાર તરફ. ઓકે, ચલો હવે આપણે કહીએ F માટે, એટલે કે જે વજન બળ W છે એના માટે. તો હવે જે વજન બળ આપણને W લાગે છે એના માટેનું બિંદુ આપણે કીધું છે K. બરાબર, તો K પર વજન બળ નીચે લાગશે. K થી H નું અંતર એ બિંદુની સાપેક્ષે કીધું છે, એટલે એનો મતલબ કે A જે છે અહીંયા છે, H અહીંયા છે, K બિંદુ અહીંયા છે અને વજન બળ લાગે છે નીચે તરફ. A થી H નું અંતર અને એ બિંદુની સાપેક્ષે છે, તો A અને H એક સરખા કહી શકાય. ત્યારે હવે H થી K નું અંતર લેવું પડશે. તો H થી K અંતર, તો આ અંતર થશે આ દિશામાં, વજન બળ નીચે છે તો આ દિશામાં લઈએ. ત્યારે R થી F લઈએ તો આ પણ આપણને મળે છે બહાર તરફ. ઓકે, તો બહાર તરફના બળો અંદર તરફના બળો જે છે સમાન કહી શકાય. આથી જો અહીંયા આપણે સમીકરણ લખીએ તો કહી શકાય NB * BL is equal to, અહીંયા જે તણાવ બળ છે તો તણાવ બળ અને AH, કેમ કે આ લંબ છે તો અહીંયા આ પણ લંબ છે, તો T * AH કહી શકાય. પ્લસ કે બહાર તરફના બળોનો સરવાળો કહી શકાય સંતુલન માટે. ત્યારે વજન બળ જે છે W, તો આ જે અંતર છે એ થશે HK. સમજાય છે? R ક્રોસ F લેવું પડશે. તો અહીંયા F ઉપર તો અંતર થશે A ની સાપેક્ષે BL. પછી અહીંયા તણાવ બળ આ દિશામાં, તો A ની સાપેક્ષે અંતર થશે AH. વજન બળ નીચે તરફ, તો A ની સાપેક્ષે એનું અંતર થશે HK. તો હવે જેટલી કિંમતો આપણને ખબર છે બધી મૂકીએ, NB તો શોધીએ BL, તો BL અંતર કેટલું? તો BL અને LC અંતર સમાન. LC આપણે કેટલું કીધું છે? H નું ડબલ છે એટલે આ 0.5 છે, તો BL અંતર પણ સરખું થશે એટલે આ થશે 0.5 is equal to તણાવ T AH અંતર આપણને આગળ મળેલું છે. AH અંતર કેટલું કીધું છે આપણે? 0.76. આ જે અંતર છે એ જ 0.76 પ્લસ વજન બળ W આપણે લીધેલું છે. વજન બળ કેટલું કીધું છે? 392 into HK. આ અંતર કેટલું? HK અંતર. તો હવે આ જે છે આખું અંતર એના કરતા આ અડધું થશે, આ એના મધ્ય બિંદુ છે એટલે એના કરતા પણ અડધું, એટલે 0.5 છે, તેનું અડધું થશે 0.25 અને તેનું અડધું મતલબ આ HK અંતર છે એ DE ના ચોથા ભાગનું થશે. તો DE નો ચોથો ભાગ એટલે 0.5 ડિવાઇડેડ બાય 4 કરીએ 0.125. 0.125. ઓકે,
તો હવે અહીંયા NB into 0.5 is equal to T into 0.76 plus આનો આપણે ગુણાકાર લઈ શકાય કે 0.125 into 392 is equal to 49. 392 into 0.125 એ થઈ જશે 49. ઓકે, તો હવે અહીંયા NB 0.5 આને આપણે આ બાજુ લઈએ તો -T into 0.76 is equal to 49 કહી શકાય, બરાબર. અને અહીંયા આપણે એવું કહી શકાય કે t ની કિંમત આપણે nc ના સ્વરૂપમાં લખી શકાય કે નહીં? તો સમીકરણ 2 પરથી શું કહીએ? t is equal to nc upon 1.25. તેથી nb into 0.5 minus nc 0.76 upon 1.52 is equal to 49. તો હવે 0.76 divided by 1.52 કેટલું થશે? 0.5. તો NB 0.5 minus NC 0.5 is equal to 49. તો 0.5 સામાન્ય લઈ શકાય અને જે 0.5 સામાન્ય લઈએ એને અહીંયા ડિવાઇડ આપણે લઈ શકાય. તો શું મળશે? NB minus NC is equal to 49 divided by 0.5. तो 49 divided by 0.5 करिए, this is 98. आ इक्वेशन नंबर 3. હવે ઇક્વેશન નંબર 1 જુઓ, જે આગળ અહીંયા આપણે લખેલું હતું એ ઇક્વેશન નંબર 1 ની અંદર છે કે NB plus NC is equal to 392 અને આ NB minus NC is equal to 98. બંનેનો જો આપણે સરવાળો કરીએ તો NC કેન્સલ થશે, NB મળશે. ચલો આ જે છે આ સૂત્ર આપણે એક રેફરન્સ માટે રાખીએ અને હવે કહીએ કે 1 plus 3 લેતા. તો 1 plus 3 લઈએ તો જુઓ NB ડબલ થઈ જશે 2NB અને 392 plus 98 એટલે થઈ જશે 490. तो NB 490 ના અડધા મતલબ 245 ન્યૂટન મળે. ઓકે, તો NB આપણને મળે છે NB 245 અને સમીકરણ 1 પરથી જો આપણે કહીએ તો NB plus NC હોય 392 એટલે કે 1 પરથી NB plus NC is 392. तो NC કેટલું થશે? 392 minus 245 એ થઈ જશે 147 ન્યૂટન. તો NC પણ આપણને મળે છે. એ NC અહીંયા મૂકીએ અથવા તો અહીંયા મૂકીએ. તેથી T is equal to શું કહીએ? 147 divided by 1.52 એ થઈ જશે 96.7 ન્યૂટન. આમ આપણને બધા જ બળો મળશે. NB મળે છે, NC મળે છે અને T પણ મળે છે. એટલે T મૂકીએ તો NC divided by 1.52 147 divided by 1.52 કરીએ તો 96.7 ન્યૂટન મળે છે, જેને લગભગ આપણે કહી શકાય કે 97 ન્યૂટન. આમ NB 245, NC 147 અને તણાવ બળ 97 ન્યૂટન મળે છે. ઓકે, વ્યવસ્થિત સમજી અને લખી લો.